જ્યારે આપણે નવી ગાડી લેવાનું પ્લાન કરતા હોય ને ત્યારે એક વસ્તુ મગજમાં હોય સૌથી પહેલી એ છે કે બજેટ, વિચ ઇઝ અ રાઇટ થિંગ ટુ ડુ, કે ભાઈ બજેટ તો ખબર હોવી જ જોઈએ. પણ એના પછી પ્રશ્નો કેવા આવે છે કે ભાઈ જે અંદર સિસ્ટમ છે એ કેવું છે, ટચ વાળું છે કે ઇલેક્ટ્રોનિક છે, સ્ક્રીન કેટલી મોટી મળે છે, સનરૂફ કેવું છે, મૂન રૂફ છે યા પછી પેનોરામિક સનરૂફ છે. તો આ બધા ખોટા ક્વેશ્ચન્સ છે ભાઈ. આપણે જે નવી ગાડી લેવા સમયે જે પ્રશ્નો કરવા જોઈએ એ એકચ્યુઅલ પ્રશ્નો તો આપણે કરતા જ નથી કે ભાઈ એન્જિન કેટલા સીસીનું છે, કેટલા સિલિન્ડર એન્જિન છે, ટોર્ક કેટલું આપે છે, પાવર કેટલું આપે છે, મારી રિક્વાયરમેન્ટ શું છે, એ બધું તો આપણે સમજતા જ નથી. હવે કોઈ પણ વ્યક્તિ સાથે જો તમને પ્રેમ થાય તો શું તમે કરો, તમે એનું દિલ જુઓ, બરાબર. પછી બારેથી ક્યુટ દેખાય છે, પહેરવેશ એનું સારું છે કે નથી સારું, એ બધું પછીની વાત છે. એવી જ રીતે કોઈ પણ ગાડીનું દિલ એટલે કે હોય છે એન્જિન. અને તમે જો એનું એન્જિન ના જુઓ, તમે એનું શું આઉટપુટ આપે છે એ ના જુઓ તો કોઈ મતલબ નથી. કેમ કે ઇનર કેબિન એક્સપિરિયન્સ જે છે એ સારું હોવું જોઈએ, આઈ અગ્રી. કેમ કે તમારી ગાડીમાં બેસીને જ ગાડી ચલાવવાની છે એટલે જે એક્સપિરિયન્સ છે એ સારું જ હોવું જોઈએ. બટ એ એક માત્ર તમારું ક્રાઇટેરિયા ના હોવું જોઈએ ગાડી સિલેક્ટ કરવા માટે. સૌથી પહેલું ક્રાઇટેરિયા હોવું જોઈએ કે એન્જિન એનું કેવું છે, તમારી રિક્વાયરમેન્ટ શું છે એના પ્રમાણે તમે ગાડી સિલેક્ટ કરો. ના કે ભાઈ આમાં ફેસિલિટીઝ બહુ સારી છે, ફીચર્સ બહુ સારા છે એટલે કોઈ ગાડી સિલેક્ટ કરો. અને આવા જ વિડીયો માટે ઓફકોર્સ ફોલો કરતા રહ્યો ઓટો મેં રાખીને.